જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે ગીતાજીના પાઠ કરવાનું કે સાંભળવાનું મહાત્મય તથા ગીતાજીનું દાન કરવાનું શું મહાત્મય છે તે જાણીશું। જો આ માહિતી તમને પસંદ પડે તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। ગીતાજી એટલે ભગવાન શ્રી કૃષ્ણે કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુન સાથે જ્ઞાનથી પરિપૂર્ણ કરેલો સંવાદ એટલે ગીતા। તે સ્વયં ભગવાનના મુખથી નીકળેલી વાણી, સંભાવ, સમદ્રષ્ટિ અને પ્રેમનો સંદેશ આપે છે અને ઈશ્વર પ્રાપ્તિનો માર્ગ બતાવે છે। ગીતા તમામ વેદો અને ઉપનિષદોનો સાર છે। ઉપનિષદ રૂપી ગાયને સૌ પ્રથમ દોહનાર ગોપાલ ભગવાન શ્રી કૃષ્ણ છે, જે ગીતા રૂપી અમૃત દૂધનું સૌ પ્રથમ અર્જુન રૂપી વાછરડાએ પાન કર્યું અને ત્યારબાદ મહર્ષિ વેદવ્યાસે મહાભારત રૂપી પાત્રમાં તેનો સંગ્રહ કરી પ્રાણી માત્રના હિત માટે લોકો સમક્ષ આ ઈશ્વરીય અમૃતનો પ્રચાર કર્યો। આ અમૃતનું પાન કર્યા પછી અજ્ઞાનના અંધકારમાં ડૂબેલા કંઈક મૂઢ લોકો દિવ્ય પ્રકાશને પામ્યા છે। ગીતા એ દ્રઢ જહાજ છે। ઈશ્વરની અદ્ભુત દિવ્ય વિભૂતિઓનું વર્ણન તેમાં છે। ગીતા જ્ઞાનનો સાગર છે અને સ્વર્ગ પ્રાપ્તિ કરાવતું કલ્પવૃક્ષ છે। જે ગીતા વાંચે છે કે સાંભળે છે કે તેનો પ્રચાર કરે છે તેના તમામ જન્મોના પાપ નાશ પામે છે અને તે જન્મ મરણના બંધનથી છૂટી મોક્ષને પ્રાપ્ત કરે છે। ગીતાજીમાં 18 અધ્યાય અને 700 શ્લોક આવેલા છે। હવે આપણે ગીતાજીના પાઠના શ્રવણનું મહાત્મય તથા ગીતાજી દાન કરવાનું મહાત્મય જાણીશું। જે ઘરમાં, જે ભૂમિમાં ગીતાનો શ્રવણ પાઠ થાય છે તે ઘર, તે ભૂમિ તીર્થ સમાન છે। ભૂત, પ્રેત, પિશાચ આદિ આવા અવગત્યા અને અસુરી જીવો તે ઘરમાં કદી પણ પ્રવેશી શકતા નથી। જે ઘરમાં ગીતા વાંચવામાં કે સાંભળવામાં આવે છે તેના પર શત્રુઓ દ્વારા કરવામાં આવેલ મૂઢચોટ, મારણ, મોહન, ઉચ્ચાટન, વશીકરણ, મેલી વિદ્યા કે શાપ વગેરેની કોઈ જ અસર નથી થતી। જે ઘરમાં ગીતાનો પાઠ કરવામાં આવે છે કે શ્રવણ કરવામાં આવે છે ત્યાં આધ્યાત્મિક, આદિદૈવિક, આધિભૌતિક દુઃખોમાંથી થનારી પીડા, રોગ, શોક, સંતાપ વગેરે આવતા નથી। જે ઘરમાં ગીતાનો પાઠ શ્રવણ કરવામાં આવે છે તેના પાપો નાશ પામે છે, તેની દુર્ગતિ થતી નથી કે ના તો તેને નરકનો ભય રહે છે અને તે ઘરમાં નિવાસ કરનારા મનુષ્યમાં કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર વગેરે ભાવો ઉત્પન્ન નથી થતા અને ભગવાનમાં અટલ શ્રદ્ધા અને ભક્તિ ઉત્પન્ન થાય છે। જે ગીતાના પુસ્તકનું દાન કરે છે તેને ઘણો જ યશ, પ્રતિષ્ઠા, માન, સન્માન મળે છે। તેના ઘરમાં રોગ, દુઃખ, દર્દ કદી આવતા નથી અને શરીરથી તે હંમેશા નિરોગી રહે છે અને તેનું દાંપત્ય જીવન હંમેશા મધુર રહે છે। જે ગીતાના 100 પુસ્તકોનું દાન કરે છે તે પરમાત્મામાં લીન થઈ બ્રહ્મરૂપ બની જાય છે અને 7 કલ્પ સુધી તે વૈકુંઠમાં ભગવાન વિષ્ણુ સાથે આનંદ કરે છે। શ્રાદ્ધ વખતે ગીતાનો પાઠ કરવાથી અને ગીતાના પુસ્તકોનું દાન કરવાથી પિતૃગણોનો નરકમાંથી છુટકારો થાય છે અને તે સ્વર્ગલોકને પામે છે। સંતુષ્ટ થયેલા આ પિતૃઓના આશીર્વાદથી તેમના સંતાનોના તમામ કષ્ટો, રોગ, શોક અને વ્યાધિઓ નાશ પામે છે અને તેઓ સમૃદ્ધ થઈને સુખ શાંતિથી રહે છે। આ રીતે ગીતાશાસ્ત્ર સર્વને માટે આ લોક અને પરલોકમાં કલ્યાણ કરવાનો સર્વોત્તમ ધર્મ ગ્રંથ છે।
ગીતાના અધ્યયનથી શરીર, વાણી, મન અને બુદ્ધિની ઉન્નતિ થાય છે. ગીતાનો અભ્યાસ કરનારનું જીવન શ્રેયસ્કર હોય છે અને તેને પરમપદની પ્રાપ્તિ થાય છે. મિત્રો, આ હતું ગીતાના પાઠ કરવાનું કે સાંભળવાનું મહાત્મય તથા તેનું દાન કરવાનું મહાત્મય. જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.